થોડીક વાર માટે વ્યાસજી આપને ભાગવતમાંથી ઉપાડી અને મહાભારતમાં લઈ જાય છે. કરવું છે ને મહાભારત? કરવું છે ને? ઘણાય મહાભારત ઘરમાં રાખે નહીં. હવે નથી રાખતા, એને પૂછો કે તમે મહાભારત શું કામ ઘરમાં નથી રાખતા? એનું એક જ કારણ કે મહાભારત ઘરમાં રખાય નહીં, નકર મહાભારત. હવે આ થાય એવું બોલ્યા ને, જે થાય એવું બોલ્યા ને, હવે હું તમને કહું છું કે તમારા ઘરે મહાભારત નથી, અત્યારે નથી તમારા ઘરમાં મહાભારત, તો શું મહાભારત થતું નથી? મહાભારત નથી તો શું ઘરમાં મહાભારત નથી થતું? થાય. એમાં કઈ મહાભારતના હિસાબે કઈ થાય કે ન થાય એવું નથી. એ તો નથી તોય થાય છે. મહાભારત જેવો કોઈ પવિત્ર ગ્રંથ નથી. જે મારું મારું કરે એ મહાભારત. મહાભારતમાં એ શીખવાનું, ઓલા કે 5 ગામ અમારા, ઓલા કે આ મારું, હસ્તિનાપુર વાળું, ઓલું મારું. મારું મારું કરે એને ભગવાન બધાય મારે, એક પણ બચેલો નહીં, 100 માંથી એક પણ બચ્યો નહીં. જે મારું મારું કરે એ મરે, અને જેમાં તારું તારું કરે એ બધાય તળે. કારણ કે રામાયણમાં તારું તારું થયું કે આ મારું નથી, આ તારું છે ભાઈ, આ તારું છે. રામાયણમાં રામ એમ કે ગાદી મારી નહીં, ભરતજી કે મારી ગાદી નહીં, તારી છે. લક્ષ્મણજી કે મારી નહીં, શત્રુઘ્ન કે મારી નહીં. એ ફૂટબોલનો પ્લેયર જેમ પોતા પાસે દડો રાખે નહીં, લત મારી અને દડાને ઘા કરી દે, એમ આ રામ રાજ્યની જે રાજગાદી છે એને 4 માંથી એકેય ભાઈ રાખતા નહોતા. લત મારીને ગદાને, લત મારીને કિક મારીને જવા દેતા હતા. આ મારી નહીં, આ તારી, આ તારી, તારી. જે તારું તારું કરે ને એ રામાયણ, અને જે તારું તારું કરે એને ભગવાન કે હું તારું, એને ભગવાન કે હું તારું. તારે ક્યારે ભગવાન? કે જે તારું તારું કર. તરવું હોય તો તારું તારું કરજો મારા વાલા. આપણે તો પણ ભાગવત વાંચીએ છીએ, ન તો રામાયણ વાંચતા હોય અત્યારે, કે ન તો મહાભારત. આપણે ભાગવત કઈ દ્રષ્ટિ છે? જે મારું મારું કરે એ ભગવાન મારે, જે તારું તારું કરે એને ભગવાન તારે. તો મારું નહીં, તારું નહીં. ભાગવતમાં બે તો એ શીખવાનું કે આ મારું નથી અને આ તારું નથી, જે છે બધું ઈશ્વરનું, એ એટલે ભાગવત છે. જે બધું ઈશ્વરનું છે.